કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ખેડૂતોને નુકસાનીનો સર્વે કરવાની માંગ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પાક નુકસાનીનો સર્વે હાથ ધરવાની માંગ કરવામાં આવી છે। પત્રમાં ડબલ એન્જિન સરકાર અને ગુજરાત મોડેલ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે। પાલ આંબલિયાએ ગીર પંથકના ખેડૂતો માટે સ્પેશિયલ રાહત પેકેજની માંગ કરી છે। ગીર પંથકના 40 થી 45 ગામ સંપર્ક વિહોણા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખેડૂતો અને માલધારીઓને થયેલા નુકસાન સામે વળતર આપવામાં આવે, જમીન ધોવાણ સામે તાત્કાલિક વળતર જાહેર કરે સરકાર, યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જૂનાગઢમાં જે આખી મોસમનો વરસાદ 72 કલાકની અંદર પડી ગયો અને એના કારણે વેપારીઓ, ગરીબો, માલધારીઓ અને ખાસ કરીને ખેડૂતોને જે જમીનનું ધોવાણ થયું છે, પાક નુકસાની થઈ છે, આ તમામ વર્ગો માટે રાજ્ય સરકાર તાત્કાલિક સર્વે કરે, અઠવાડિયું 10 દિવસ રાહ ના જોઈ વરસાદ બંધ થાય અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક આ વિસ્તારના ખેડૂતોને, માલધારીઓને, વેપારીઓને અને ગરીબ વર્ગને જેને જેને ઘર વખરીનું નુકસાન થયું છે એવા તમામ લોકોને સ્પેશિયલ પેકેજ